અમદાવાદ શહેરના નારણપુરા સ્થિત 32 વર્ષ જૂના શ્રદ્ધાદીપ કોમ્પ્લેક્સમાં જર્જરિત મકાનની છતના પોપડા પડતા ભયનો માહોલ સર્જાયો। ચોમાસામાં 6 થી વધુ વખત પોપડા પડવા છતાં 100 જેટલા પરિવારો જીવના જોખમે અહીં રહેવા માટે મજબૂર બન્યા છે। રીડેવલપમેન્ટ માટે તમામ રહીશો તૈયાર છે, પરંતુ દુકાનધારકો વધુ પૈસાની માંગણી સાથે વિરોધ કરીને આક્ષેપ કરી રહ્યા છે। મોટી હોનારત સર્જાય તે પહેલા તંત્ર રીડેવલપમેન્ટ અટકાવનારાઓ સામે કાર્યવાહી કરી કાયમી ઉકેલ લાવે તેવી માંગ ઉઠવા પામી છે। આ જર્જરિત મકાનો થઈ ગયેલા છે અને રીડેવલપમેન્ટની પ્રોસિજર અમે કરેલી છે, 2020થી કરેલી છે અને અમારા ફ્લેટોવાળા છે ને 100% માણસો લગભગ સંમત છે, પણ એ દુકાનોવાળા એનકેન પ્રકારે એ પોતાના અંગત સ્વાર્થ માટે થઈ અને ખોટી રીતે એ માણસોને ખોટી રીતે ભરમાવે છે। બાથરૂમમાં પડી ગયું છે, એક વખત બનાવ બની ગયું છે, એટલે જેમ બને તેમ તમે તાત્કાલિક સારવાર કરવાની વિનંતી છે અમને। અમને 10 વર્ષ થઈ ગયા એ રહેતા, અને જે દુકાનવાળાઓ નીચેના એ નથી માનતા, બાકી જે રહેવાસી છે એ બધા તૈયાર જ છે। પણ મેં રીડેવલપમેન્ટમાં જોડી જ ગયા છે મોટા ભાગના, પણ દુકાનદારોના અંગત હિસાબે હજી આગળ થોડું વધતું નથી, બાકી બિલ્ડર પણ નક્કી થઈ ગયેલો છે। ફ્લેટોવાળાને કોઈ તકલીફ છે જ નહીં રીડેવલપમેન્ટ કરવામાં, કે ફ્લેટની જે માગણીઓ છે એ બધી બિલ્ડરે અમને સંતોષી દીધી છે, પણ દુકાનવાળાની બિલ્ડર જે આપે છે એના બી વધારે માગણીઓ જોઈએ છે અને ગવર્મેન્ટના નિયમથી પણ વધારે જોઈએ છે। એ પોસિબલ નથી, છતાંય એટલે એમને